મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં કેમ કે આજે હું બહુ મજામાં છું. એનું રીઝન એ છે કેમ કે આજે અમારા ઘરે છે ને, મેં પહેલાં જો હું તમને કહી દઉં છું કે મેં નાહી ધોઈ લીધું છે અને પછી જ હું કામ કરું છું. મેં એકદમ નાહી ધોઈને હું કમ્પ્લીટ થઈ ગયું છું કેમ કે છે ને આજે ઘરે મેં તમને કાલે કીધું હતું બ્લોગમાં કે કાલ મારા ઘરે કંઈક છે, તો એટલે આપણે અત્યારે બહુ ઉતાવળમાં છીએ. એટલે અત્યારે જો અમારા ઘરે આજે છે સત્યનારાયણ ભગવાનની કથા છે આજે અમારા ઘરે. તો છે ને અમારે તો બધી તૈયારી કરવાની બાકી છે. મેં એવું હતું કાલ રાત્રે અમે છેક 9 વાગે અચાનક નક્કી થયું. અમારે હતી ખરી કથા કરવાની, કન્ફર્મ હતું, પણ કાલે રવિવારે કરવાની હતી. પછી આજે 11 છે, રામાપીર બાપાનો જન્મદિવસ છે, એવું બધું છે ને, તો કીધું હાલો આપણે 11ના દિવસે જ કરીએ. કેમ કે આપણે ગણપતિ બેહાડ્યા હોય તો આપણે 9 દિવસમાં ગમે ત્યારે કરી શકીએ, 10 દિવસમાં. તો એટલે અત્યારે અમે નક્કી કરી નાખ્યું. અચાનક થયું તો સવારમાં ઉઠીને બધી તૈયારી એટલી કરવાની છે ને કે વાત ન પૂછો. કેમ કે એક બી વસ્તુ ભૂલાઈ ન જાય ને બધું. અને એમાં એવું છે, દર્શનને કાલ નાઇટ હતી તો એ સવારે 5:30 તો એ સૂતા છે. મમ્મી કુસુને રાખે ને મમ્મી એનું બધું કરે, એટલે બધી તૈયારી મારે એકલીને કરવાની છે. તો ચકડોળે ચડીશું તો ફટાફટ તો મેં બધી વસ્તુ લખી લીધી છે. એક ચમચી હોય ને એ પણ મેં લખી લીધી છે કે જો કે મને ભૂલાય નહીં. અત્યારે જો મેં બધું છે ને વાસણ છે ને દીવો ને બધું મસ્તનું ઘસી નાખ્યું છે, જો એકદમ ચમકાઈ દીધું છે. તો આપણે એને સાફ પહેલાં જે પૂજાની વસ્તુ છે એ બધી કમ્પ્લીટ કરી નાખી, પછી પ્રસાદી બધું લઈ આવી. અને આજે તો એટલી ભાગદોડ છે ને કે વાત ન પૂછો. પણ તો એમાં એક વસ્તુ હમણાં સારી થઈ ગઈ. મારી મમ્મીનો ફોન આવ્યો એ કે તમે બપોર રસોઈ ન બનાવો, કેમ કે મારે દર્શને ઉપવાસ કરવાનો છે. તો કે તમારા દાદાને થાળ આપે હું ધરાવીશ. મમ્મી થાળ ધરાવશે, એ થાળ મમ્મી કુસુમ જમી લેશે અને મારે કુસુમનું છે. એટલે આજે આપણે દાદાની થાળમાં કાંઈ એટલે કંઈ ટેન્શન નથી કે આપણે શું બનાવશું શું નહીં. તો હાલો અત્યારે તો હું છે ને ફટાફટ કામ કરી લઉં, કેમ કે બહુ એટલે બહુ તો આવશે. પછી વચ્ચે તમને બધું બોલાવતી રહીશ ને શું શું કરું છું એ કવર કહેતી રહીશ. તો મારા ઘરે સત્યનારાયણ પૂજા છે, આવજો બધા. તમે જ્યારે બ્લોગ જોતા હશો ત્યારે પૂજા પતી ગઈ હશે. વાગી ગયા છે 11:15 અને આપણે 11:15 જોવાય બધું પાથરીને રેડી કરી દીધું. અને દર્શન ઉઠી ગયા. દર્શન ગુડ મોર્નિંગ. આ તો તમારે ગુડ મોર્નિંગ બહુ મોડી થઈ. રાત્રે કેટલા વાગે આવ્યા હતા? 5 વાગે. હા, એટલે અહીંયા જો મમ્મી તૈયાર છે. જય શ્રી કૃષ્ણ. અને અમારે કુચુભાઈ, કુચુભાઈ તો હજી ચડ્ડી ગેંગ છે અમારી, હજી નાવા ધોવાનું બાકી છે. પપ્પા દર્શન વસ્તુ લેવા આવવાની ને? હાલો જઈએ. તો જો અહીં બધી તૈયારી થઈ ગઈ છે અને અહીંયા જો પથરાઈ ગયું છે. અને થોડી ઘણી વસ્તુ લેવાની છે એ લઈ આવવાની. ગણપતિ બાપા મોર્યા. તો હાલો આપણે હવે આપણું કામ ફિનિશ કરીએ. આજ બહુ ઉતાવળ છે કીધું તો નહીં તો. અને અત્યારે જો થોડી ઘણી બધી તૈયારી થઈ ગઈ છે. કેટલું લાવવાનું આપણને એમ લાગે થોડું ઘણું જ ઓલું કરવાનું, પણ ઘણી બધી વસ્તુ લાવવાની હોય, બહુ ભૂલાય છે. જો અહીંયા પ્રસાદીના સફરજન કેળા ને એવું આવી ગયું છે. અહીંયા મેં સિંગ શેકી નાખી છે. પછી અહીંયા જો ત્રાસ ને એવું કાઢી લીધું છે. પછી ચા માટે પવાલી બધું થઈ ગયું છે, પણ થોય હજી કેટલું બધું બાકી છે. તો અત્યારે બપોરે સચોટો ટાઈમ નહીં, 2 કલાકનું ઊંઘ છે આપણે હવે છે. પછી તો આપણે ત્યાં રેડીને એવું થવું હોય તો હવે ફટાફટ કરવું પડશે કામ થોડું. તો હાલો તૈયારી કમ્પ્લીટ કરી. તો જો અમે કેળના પાન તોડવા લેવા આવી ગયા છીએ. તો દાદા ના પાડે છે કે હજી નાના છે, એટલે તો હવે અમારે બીજે જવું પડશે આગું. તો હાલો પ્રસાદનો થાળ લઈને આવી ગયા છે. તો એમાં પૂરી, શ્રીખંડ, પછી કોબીનો સંભારો બનાવ્યો છે, બટેકાનું શાક અને પાપડ. તો હાલો હવે દાદાને જમાડી દઈએ અને પછી છે ને આપણે જમી લઈએ. આપણે આજે ફરાળ કરવાનું છે. થાળ ધરી ગયો પછી આપણે બનાવ્યું તો જ ફરાળ. તો ફરાળ આપણે ગણપતિ દાદાને ધરી દીધું. મોરૈયાની ખીચડી અને છાશ આટલું જ બનાવ્યું છે આપણે. તો દાદાને આજે થાળમાં છે ને આપણે આ ફરાળ જમી લીધો ને પછી હવે દાદા છે ને ફરાળ કરશે. એ દાદા તો કાંઈ નહીં, હાલો તો હવે ફરાળ દઈ દઈ અને પછી હું દર્શને ફરાળ કરી. આજ મારે દર્શને ઉપવાસ કરવાનો છે, તો અમારો ઉપવાસ છે તો હું દર્શન કરું. અને જો અમારા એક કેળાના પાન પણ આવી ગયા છે, જે અમને નહોતા મળ્યા, પછી મારી મમ્મીને મળ્યા ને મારી મમ્મી લઈને દઈ ગયા. બધું એકદમ છે રેડી. આપણું અહીંયા જો પ્રસાદીને બધું ચોખ્ખું કરી નાખ્યું છે. અને હવે આપણે શીરો બનાવવાનો છે, પણ શીરાનો છે ને હજી વાર છે થોડી. અત્યારે મહેમાન આવવા મળ્યું છે તો કોણ આવ્યું છે નહીં તો તમને બતાવું ને પછી હું રેડી થઈ જાઉં. હજી રેડી નથી થઈ અને બધા આવવા મળ્યા છે તો રેડી થઈ જાઉં. અને દર્શને હવે રેડી થઈ જાઉં. બહુ થાકી ગઈ ને મણ બધું ભેગું થઈ ગયું. પણ સત્યનારાયણ ભગવાનની ઈચ્છા હતી ને આજે અમારા ઘરે એમને આવવાનું, એટલે બધું ભેગું થઈ ગયું, કોઈ જ વાંધો નહીં આવ્યો. અને હવે નિર્વિઘ્ન ખાલી છે ને કથા પતી જાય ને એટલે બસ. તો હવે બહાર કોણ કોણ આવ્યું છે ને એ તમને બતાવી દઉં.
અને બસ હવે તો બધા ધીમે ધીમે આવશે એટલે આપણે હવે પેલા રેડી થઈ જાય. અને આજે હું બહુ મસ્તની સાડી પહેરવાની છું અને એ સાડી કઈ છે ને બધું તમને ઉપર જઈને કહું. હાલો મહેમાનમાં મામા આવી ગયા. પેલા જય શ્રી કૃષ્ણ મામા. મામા ટાઈમે પહોંચી ગયા હો. ટાઈમ તો ભાઈ ભાણીઓને ભાણાન કરે તો જવું જ પડે અમારે. જવું જ પડે. મામા ટાઈમ ગમે ને તને આકાશ પતળે કરીને હાચવવાનું. સાચી વાત છે. અમારા મામા ટાઈમે આવી જાય. કીધું તો એ ટાઈમે પહોંચી ગયા. અમે હજી બધા નાઇટ ડ્રેસમાં ફરીશું. કઈ વાંધો નહીં, દીકરીઓ જ છે અમારે તો ભાણીઓ દીકરીઓ જ કહેવાય. સાચી વાત ગમે છે. ડ્રેસમાં હોય. હે જય શ્રી કૃષ્ણ મામી. કેમ છે તબિયત પાણી હારા ને? ટાઈમે આવી ગયા હો મામી. તો જો મામા મામી આવી ગયા છે, મારા મમ્મી આવી ગયા હો ટાઈમે. જય શ્રી કૃષ્ણ મમ્મી. તો અને આ બબલુભાઈ અત્યારે એને કહી છે કે હુઈ જા તો અત્યારે નહીં હોવે. દર્શન તમે શું કરસ બતાવો. જો ગેમ તૈયાર નથી થવું. શું પહેરવાનું? જભો લેંગો જભો ને ધોતી પહેરાયા છે. ધોતી કુર્તું હારું હાલો અંદર. મમ્મી ને હજી તૈયાર થવાનું બાકી છે. તો જો હું ઉપર આવી ગઈ અને આજે હું કયા કપડાં પહેરવાના? આજે બહુ મસ્તની સાડી પહેરવામાં એ છે આ મારું ઘર ચોડું. તો જો છે ને મસ્તનું જે લગ્નમાં આપણે પહેરવાનું હોય ને, લગ્નમાં પહેર્યું હોય ને જે આપણે ઘર ચોડું એ આજે પહેરવાનું છે. તો મને છે ને ઉપર ફાસ આવી દે, શ્વાસ ચડી ગયો. હવે ફટાફટ રેડી થઈ જાઓ કેમ કે 2 વાગી ગયા છે. 2:30 વાગે દાદા આવવાના છે. આજે હજી શીરાની પ્રસાદી બનાવવાની બાકી છે તો એ બધું હજી કમ્પ્લીટ કરવાનું છે. દાદા આવે ને તો આપણે પ્રસાદી કમ્પ્લીટ રાખવાની છે કેમ કે પછી કંઈ ઉપાધિ નહીં આપણે. તો હાલો હવે ફટાફટ રેડી થઈ જાઓ. દર્શનને તો છોકરાઓને સારું આ જબ્બો પહેર્યો એન્ડ રેડી. આપણે તો હજી માથાની હેરસ્ટાઈલ કેટલી બદલશે પણ કાંઈ નહીં. આ તો છે ને ફિટ આવે ને એવું બહુ ગરમી છે એટલે રહી હગાય એવું નહીં. ઉપર આવીને જો મેં પહેલાં એસી ચાલુ કર્યું અને હવે કાંઈ નહીં. તો હાલો હવે રેડી અમારે રેડી થઈ ગઈ એકદમ રેડી થઈ ગઈ છું. જો કેવી લાગુ છું ને કોમેન્ટમાં કહેજો. અમારું ઘરચોડું છે ને ઘરચોડું પહેર્યું છે. અને જો મેં કેટલા ટાઈમથી છે ને હાર ને એવું લીધું હતું ને તો મારે પહેરવાનો ટાઈમ જ નહોતો. કઈ એવો પ્રસંગ આવતો જ નહોતો કે આપણે પહેરી શકીએ. હજી એમાં લાંબો ને એવો છે તો આ બધું જો અમારે આજે છે ને પહેરાઈ ગયું. મસ્તનું બધું છે ને થઈ ગયું. હજી લાંબો હાર છે ને એ પહેરવાનું સાસુ માંગીએ છે પણ હવે એ નથી પહેરવું, બહુ ઓવર થઈ જાય. એટલે આપણે અત્યારે આટલા રેડી થઈ ગયા છે. કેવા લાગુ છું બધી કોમેન્ટમાં કહેજો. અને જો દર્શને કેટલા મસ્ત લાગે છે. જો દર્શને જબ્બો પહેરી લીધો છે. દર્શન તમે મસ્ત લાગો છો પણ એક જ વસ્તુની કમી છે. હું કહું આ તમારી ફાંદુડી વધી ગઈ છે. એ નહીં સારી લાગતી હો એટલે થોડુંક. અને અત્યારે કાંઈ ખારી હારી સુગંધ આવે એવું લાગે છે તો હાલો આપણે અંદર જોઈ. તો જો અત્યારે મસ્તની કાંઈક સુગંધ આવે છે અને અત્યારે શીરો બનવા માંડ્યો છે પ્રસાદીનો. 2 વેવાણું બનાવે છે. હે હા જો મમ્મી શીરો બનાવે છે. સત્યનારાયણ ભગવાનનો શીરો. હા સત્યનારાયણ ભગવાનનો શીરો ભાગ્યમાં આવી છે બનાવવાનો તો અમે આવ્યા છીએ. તમે આવી ગયા પણ હારે તમે આવી ગયા તો બનાવવા માંડ્યા. મેં કીધું તું કહીશ તો હું બનાવવા હા બનાવું એમ. તો કઈ નહીં 2 વેવાણ મળીને બનાવી લ્યો. મમ્મી જો મમ્મી તો બદામ શું કરે છે? મમ્મી બદામ અહીંયા ઓલી કરે છે અને મમ્મી જો તૈયાર થઈ ગયા છે. મમ્મી તમારી હાડી બતાવો બધાય નાલો. જો આજ મમ્મી થઈ ગયા છે. મમ્મી આજ પહેરી છે પીળી હાડી. આજ મમ્મીએ મારી હાડી પહેરી મસ્ત લાગે છે. આજે પીળા પહેરવાનું આઈટમ છે. હું મમ્મી આજે પીળા વસ્ત્ર પહેરવાનું બહુ જ મહત્વ છે. હા. વિષ્ણુ ભગવાનને પીળી વસ્તુ વધારે પ્રિય છે. એવું છે. આજે વિષ્ણુ ભગવાનનો દિવસ છે. હા એટલે પીળા પહેરવાના હતા તો કાંઈ નહીં ઘરમાં એક વડીલ પહેરલે ને એટલે બધાનું આવી ગયું. તમારા વડીલ જે કરે એટલે તમારું બધું આવી ગયું. એટલે અમે કોઈ નથી પહેર્યા. અમારા બબલુભાઈ તો ભૂઈ ગયા. મેં તો લાલ લીલા પહેર્યા છે. દર્શને ટમેટા પહેર્યા છે. ટમેટા જ કહેવાય ને દર્શન આને. મને નહીં ખબર ટમેટા કેવા કયું આવે. અને અમારા સાહેબ તો જો હુઈ ગયા છે. કથા ચાલુ થાય ને ત્યારે ઉઠવાનું છે એટલે એણે વ્હાઈટ કલરના પહેર્યા છે અને ભોપુલિયું માલું છૂઈ ગયું છે. એટલે જો અમે તૈયાર છીએ ને હવે બધા દાદા આવે પછી આપણે કથા ચાલુ કરવાની છે. અમારા ગોરદાદા આવી ગયા છે ને ગોરદાદા અત્યારે કથા વાંચે છે. જો હા મહાપ્રસાદ બનીને એકદમ રેડી છે. કેવો મસ્તનો બની ગયો છે અમારે સત્યનારાયણ ભગવાનનો.
થઈ ગયો મામી પ્રસાદ જો અને અહીંયા જો ગોરદાદા આવી ગયા મામા બોલી બોલી તું કરો ને હા કોઈનું સાંભળવા જ નહીં દેતા ફિલ્મ બનાવો માઇકમાં બોલે કુસું ઉઠી જાહે લત મન બોલો દે પર કુમાર ભાઈને લીધું લાગે છે ના ના માર મમ્મીને મંડળ મૂકશે સીધા કુમાર ભાઈને જ આવું છે. જો હું બોલું ને મામા એટલે અવાજ સારો આવે છે હવે જોરથી બોલતો હેલો ફાટી ગયો અવાજ તો પાટે જ નહીં ને હેલો બધાને જય શ્રી કૃષ્ણ કેવો સરસ અવાજ આવે છે મારો ગોરદાદા હવે ક્યારે આવવાના છે હા અખંડી હોય તૈયાર થઈ કોને પસંદ શું આમ કેમ રવિના વિચારે છે છે શું વિચારે હવે તો ગોર બાપાની રાહ જોઈ છે ગોરદાદા આવે તો ગોર બાપા આવે ને તો 2:30 વાગ્યાનું કીધું તો હું તો 1:30 વાગ્યાને તૈયાર થઈ ગઈ છું મને લાગે છે ગોરદાદા આવશે ને તમારે લિપસ્ટિક ને બધું વયું જાય તો જો અહીંયા ફાઇનલી દાદા આવી ગયા છે અને એણે સ્થાપના કરવાનું ચાલુ કરી દીધું છે તો અહીંયા સ્થાપના બધી કરે છે અને પછી હવે થઈ જાય એટલે થોડીક વારમાં આપણે હવે પૂજા ચાલુ કરવાની છે અને પછી કથા કરવાની છે તો જો ઓરે ગણપતિ તમે સુકરો વિચાર મારો નથી પૃથ્વી પર આ સત્યનારાયણ નો જ્યારે સારી રીતે પૂજન થશે ત્યારે મનુષ્યના બધા નાશ પામશે એમ શ્રી નારાયણે મહાત્મા નારદને જે કહ્યું હતું તે જ વચન
આવળ બાવળ કરવાને રામ તારે ભગતી ચડવાને વાસુદેવાય હમ નમો ભગવતે વાસુદેવાય હમ નમો ભગવતે વાસુદેવાય હમ નમો ભગવતે વાસુદેવાય હમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ પ્રણાય સ્વામ ઉપાનાય સ્વામ વ્યાનાય સ્વામ ઉદાનાય સ્વામ સમાનાય સ્વાહા ઓમ મધ્યજનમ સમર્પયામિ સર્વ ઉત્તર પુરુષાય નમસ્તે. અત્યારે અમારે સત્યનારાયણ ભગવાનની કથા એકદમ પૂરી થઈ ગઈ ને બહુ મસ્ત રીતે પૂરી થઈ ગઈ છે એટલે આપણે બધું હેવી પેલા કાઢી નાખ્યું છે. દર્શન બોલો. કેવી રહી કથા? ફર્સ્ટ ક્લાસ, એક નંબર, ટીપ ટોપ. ટીપ ટોપ પતી ગઈ હે ને? દર્શન ફ્રેશ થઈ ગયા, અમારા કુસુભાઈ ફ્રેશ થઈ ગયા, પણ મારું આ કિચન હજી ફ્રેશ નથી થયું. અને છે ને અત્યારે હવે હું ફ્રેશ નથી થઈ ગઈ, પેલા હું થઈ જાઉં એટલે છે ને પેલા તો છે ને નાઇટ ડ્રેસમાં આવી જાઉં ને તો થોડીક હળવી થઈ જાઉં ને પછી કાંઈક આપણે કામ કરવાની મોજ આવશે. એટલે જો તો હવે છે ને મેં પ્રસાદીમાં અમે શું કર્યું હતું ને એવું તમને બતાવું, કેમ કે પ્રસાદી ભૂલાઈ ગઈ છે. તો જો હાલો એક પૌડી બતાવી દઉં. દર્શન જો સત્યનારાયણ ભગવાનનો શીરો તમને બધાને પહેલા તમને બધાને આપું છું, એટલે છેલ્લે આપું છું, તો તમારી બધાય માટે આ રેડી કરું છું. આ જો સત્યનારાયણ ભગવાનનો શીરો. પછી જો ફ્રૂટમાં હતું આપણે કેળા અને સફરજન, કેળા ને સફરજન. પછી થોડુંક સ્વીટ હોવું જોઈએ તો સિંગ સાકરિયા હતા, અને એનથી ને થોડુંક સ્વીટ હોવું જોઈએ એટલે ચોકલેટ હતી. તો આ છે આપણો પ્રસાદી, સત્યનારાયણ ભગવાનની પ્રસાદી છે જે આપણે બનાવી હતી. તો આ છે ને આ કેમ વાટકો રેડી કર્યો ખબર છે? કેમ કે મને દાદાએ થોડી થોડી બધી પ્રસાદી આપી હતી ને તો મને એમ સંતોષ ન થયો. તો હવે છે ને આટલો મોટો બધું લઈ લીધું છે. અને પહેલા તો હું છે કામ નથી કરવાની, પહેલા શાંતિથી બેન બધી પ્રસાદી ખાઈશ અને પછી આપણને જે એનર્જી આવે ને સનાટી બોલાવી દેવાનું છે પછી કામ, અને પછી પાછી આપણે ગણપતિ દાદાને આરતી કરવાની છે. તો હાલો બધા પ્રસાદી ખાવા માટે સત્યનારાયણ ભગવાનની કથા કરીને એની તમારી માટે. અત્યારે વાગી ગયા છે 8 અને આપણું બધુંય કામ ફિનિશ થયું, પણ આપણો જે મેઇન ટાર્ગેટ છે ને હજી બાકી છે. અને એ શું હશે કહો? ચલો હાલો તમને બતાવી દો કે એ ટાર્ગેટ આપણે પતે ને પછી જ કામ પૈતું કહેવાય ત્યાં સુધી કામ મેં બધુંય કામ ફિનિશ થઈ જાય, પણ ત્યાં જવાની કોઈને ઈચ્છા ન થાય એ વસ્તુ. तो जो ने ये શું છે લો, इतने सारे बर्तन और ये सब क्लीन होगा ना तब हमारा काम थोड़ा क्लीन होगा, तब तक तो ऐसा ही रहेगा. तो चलो અત્યારે આ ફટાફટ ક્લીન કરી દઈએ કેમ કે એ જ મેઇન વસ્તુ છે. આખો દિવસ આ કામ પતે ને પછી આપણે એકદમ નવરા, તો આપણે આરતીનો ટાઈમ થઈ જશે એટલે ફટાફટ અત્યારે હવે આ કામ કરી નાખીએ એટલે આરતીનો ટાઈમ થઈ જાય એટલે પછી આરતી કરી લેવાય ગણપતિ દાદાની. તો ચાલો હવે વાસણ ટકા કોઈ નહીં આવે, જવું જ પડશે ને, ગમી કે ન ગમી. ચાલો આમાં છે ને રેડીમેડ પાર્સલ આવી ગયું છે. તો જો પાર્સલમાં છે મમ્મી માટે ભજીયા છે, તો એમાં ભજીયામાં કાંદાવડા છે, પછી બટેકાવડા ને આખા મરચાંનું. આલ્યો દર્શન મમ્મીનો. અને મારે છે આલુ પરોઠું, મારે આલુ પરોઠું ખાવું હતું, તો જો આલુ પરોઠું આવી ગયું. અને ગોપાલને છે ભાજી પાવ, 2 હાળો બનાવી ભાજી પાવ ખાવાના છે. આપણા ઘરે બધાને કીધું જમવા રોકાવ, ગોપાલ રોકાણો, કોઈ માન ન રાખ્યું આપણું, પણ ગોપાલે રાખ્યું કા. સારું તો હાલો બધા હવે જમી લઈએ કેમ કે આરતીનો ટાઈમ થઈ ગયો છે. એટલે તો જો આપણું મસ્તનું આલુ પરોઠું છે, એની જોડે દહીં આવે, પછી 2 મરચાં આવે અને આ છે કક ચટણી. એક કામ કરીશ તું, બોલો ને. મીઠું લઈ આવ. મીઠું કેમ? જોઈએ કોનામાં નથી? મારે જોઈએ છે. કોનામાં નથી? તારામાં. મારામાં. હારું વાલા લઈ આવી દઉં. મીઠું દર્શનને જોઈ પેલા કા કેમ એવું કેમ હે દર્શનને મારું ઘરવાળી મીઠું નહીં નાખવું પડે ને ખાતા ખાતા. એટલે તો તમે એમ ને તમારા ઘરવાળી ન હોય તો તમારે ન ખાવાનું હોય કે મારે ન ઉડીન ન આવે મારે નાખવું પડે આમ તારી પર એકદમ સ્વાદ આવે. હારું હાલો જમી લઈ, હાલો મીઠું લઈ આવી દો. ધીમો પડ્યો. અને દયાબેન ને ઘરે જાવ. દયાબેન હવે રોકાઈ જવાનું છે. અરે પણ એમ નહીં દયાબેન, આપણે બહાર ચિલ્લર પાલટીને મોજ પડી ગઈ, બહાર આવી ગયા. હાલો જો કેવો વરસાદ આવે બાપરે, છાટા તો જો એલો
તો ઈ જ વાંધો છે તો બારીને બધું ખુલ્લું હોય છે એમને તમારે બંધ ન કરી નવાય યાર. એટલે આનો એંધાણો જ નહોતો પાવાનો છે નહોતો ત્યાંથી અટાણ તાપ્યો દયાબેન આવ્યા છે ને વરસાદ એટલો ફૂલમ ફાત. મને લાગે છે દયાબેન હરિયમમાંથી વરસાદ લેતા આવ્યા ઇન્દ્રજીતમાં. કઈ વરસાદ લઈને ન થાય તમારે આયા ગણપતિ દાદા પ્રસન્ન થઈ ગયા પ્રસન્ન થઈ ગયા. એમ નહીં પણ તમે છે ને કથામાં નહોતા આવ્યા ને એટલે ગણપતિ દાદા કે હવે આને રાત રોકાવી છે એટલે છે ને એટલે જો પ્રસાદી ખાઈ લીધી હવે કઈ ઘડીક ગણપતિ દાદાને કઈ ઘડીક માયા જા હંકેલી લ્યો ઘર વયા જાય. ના હવે ઘરે ન જવાય. એમ સોરી. અને હવે કુસુભાઈ શું કરે છે વરસાદ જો આવે એટલે કુસુભાઈ અહીંથી વરસાદ પકડે છે. કુસુ વરસાદ પકડે છે દીકુ. હાય ટ્વિશુ તું કેમ કથામાં નહોતી આવી? સ્કૂલે ગઈ ઓ સ્કૂલ હોય એટલે શું કરવાનું કા? આ પાછું 3 વાગ્યામાં તો રિસેસ પડી હોય એમાં તો એટલે રજા બી ન આપે. રજા વિના કાંઈ નહીં તે ખાધી ને પ્રસાદી ખાધી ને ઓકે તો કાંઈ નહીં આપણે પાછી કથા કરશું ને હવે ત્યારે રજા હશે ને ત્યારે કરશું. હો હા કાંઈ વાંધો નહીં હાલે. અને આ સાહેબ જો મારા હવે એમને ઉપર જવું છે. ઉતલી જાવ નીચે ઉતલી જાવ અમાર ગોત્યો જો આ બોડાનો તમારે બહુ જબરો થઈ ગયો છે અને જોરદાર અચાનક જ વરસાદ આવ્યો એટલે દયાબેન વરસાદ રહી ગયો છે તો દયાબેન ઘરે વયા ગયા. કોઈ કારણને રીઝનથી દયાબેન છે ને કથામાં નહોતા આવી શકે કેમ કે એને બીજો પ્રસંગ હતો ત્યાં જવાનું હતું તે કથામાં નહોતા આવી શક્યા. તો એ સાંજે આવ્યા હતા અને આપણે જો એના ચારજી બધી પ્રસાદી બધું ખવડાવી દીધું કેમ કે કથામાં નહોતા આવ્યા ને એટલે એ ભાગની ડબલ ખવડાવી દીધી. અને દયાબેન જો ત્યાં વરસાદ રહી ગયો તો વયા ગયા આપણે ઘરે ગયા અને અત્યારે જો આપણે બહુ થાકી ગયા છે એટલે હવે છે ને આપણે હવે કોઈ જાતનું આગળ કંઈ છે નહીં. અને આજે સત્યનારાયણ ભગવાનની કથા તમને કેવી લાગી અને ગણપતિ બેસાડ્યા હોય તમે કથા કરી હોય તો પ્લીઝ કોમેન્ટમાં કહેજો. અને મળીએ હવે તો નેક્સ્ટ વિડીયોમાં કેમ કે આમાં આને કાલ મેં આખો દિવસ બ્લોગિંગ કર્યું અને આજે જ્યારે હું એડિટિંગ કરવા બેઠી ને ત્યારે મને ખબર પડી કે એમાં વોઇસ જ નથી આવતો. એક કોઈ વિડીયોમાં વોઇસ નથી આવ્યો. અમે આવ્યો છે પણ કપાતો આવ્યો છે. મેં આખો દિવસની મહેનત પાણીમાં ગઈ કંઈ નહીં તો પછી એટલે મેં કંઈ બ્લોગ મૂક્યો નથી ને કતો કંઈક મૂકવાનો હતો પણ મૂક્યો નહીં. હવે એનું શોર્ટ બનાવીને શોર્ટ મૂકી દઈશ એટલે તમે જોઈ લેજો કે કાલ આખો દિવસ શું જોયું. અને આજે આખો દિવસ તો તમે જોયા જ તો કેટલી દોડધામ થઈ ગઈ કેમ કે અચાનક નક્કી થાય ને એટલે એવું જ થાય. તો આજે એટલું બધું આમ દોડધામ થઈ ગઈ તો હાવ કેપેસિટી લો થઈ ગઈ છે. અત્યારે હાવ થાકી ગયા છે અને અત્યારે વાગી ગયા છે તો અત્યારે કેટલા વાગ્યા દર્શન? 1 વાગી ગયો. 1 વાગી ગયો છે. મારું એનર્જી હાવ લો થઈ ગઈ. પણ અહીંયા એનર્જી ક્યાંથી ના આવી જોઈએ લો જ નહીં થતી હાડી એટલી ફૂલ એનર્જી હોય છે જો. તો ખાઈ નહીં હવે હું તો બહુ થાકી ગઈ હતી. હવે આપણે એ વિડીયોનો કરી છીએ અને તમને અમારો આ બ્લોગ કેવો લાગે સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મસ્ત મજાની કોમેન્ટ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.